लोये सवसाहुणम् ऐसो पंच नमोकारो सौपावपणासनो मंगलाळं च सौवेसिं पढमं हवै मंगलम्। धम्मो मंगल मुक्किठम अहिंसा संयमोतवो देवावीतम नमनसंति जस्य धम्मे सयामणो। अहिंसा संयम અને તપ પરમાત્માએ સરસ બતાવ્યું કે જીવને શિવ બનાવવા માટે અને જનને જૈન બનાવવા માટેનો આ મોટામાં મોટો કિમિયો છે. એટલે આ પર્યુષણ પર્વની ધ્યેય સૃષ્ટિ જોઈને સામે રાખીએ. જેમ કોઈ મધદરિયે વાહન જતું હોય એટલે ક્યાં જવું, કઈ દિશાએ જવું, કઈ દિશામાં હંકારવું વાહને ખબર ન હોય અને સામે એક દીવાદાંડી જુએ અને દીવાદાંડી જુએ એટલે એને એક આખો માર્ગ મળે. એમ પર્વાધિરાજ પર્યુષણમાં આપણે આ આત્માની ઓળખ પામીને, કર્મનો વિચાર કરીને, જીવનનો વિચાર કરીને, આંતરશુદ્ધિનો વિચાર કરીને કશાય વિજયથી છેક ક્ષમાપણાના પ્રાગટ્ય સુધી વિચારીએ. સમતા, સેવા, પ્રમોદ, ઉત્કર્ષ, આરાધના અને આત્મોપમ્ય વિશે વિચારીએ અને એ રંગોનું આપણા જીવનમાં આગમન થાય. આપણું જીવન એક સરસ જીવન બની રહે અને ત્યારે આપણે સામે મધદરિયે વહાણમાં બેસીને મધ્યરાત્રિએ ઉછળતા મોજાની વચ્ચે સફર કરતા આપણે દૂર રહેલી પેલી પુનર્જન્મની દીવાદાંડીને જોઈએ અને એ માર્ગે આપણા જહાજને લઈ જઈએ. 8 દિવસના પર્વાધિરાજ પર્યુષણનો વિચાર કરીએ ત્યારે મનમાં પેલી રાજસ્થાનની કહેવત યાદ આવે છે, 8 કે ઠાઠ. 8ની કેવી ભવ્યતા છે. અને તમે જુઓ જૈન ધર્મમાં તમને અષ્ટમંગલની ભાવના જોવા મળે. 8 મંગલ, સિદ્ધ ભગવાનના 8 ગુણોનું વર્ણન જોવા મળે, સંયમના 8 ભેદ જોવા મળે, યોગના 8 અંગ જોવા મળે, આત્માના રૂચક પ્રદેશ પણ 8 છે, સાધુની પ્રવચન માતા પણ 8 છે અને આ 8 સોપાન ચડીને આપણે આજે આ અષ્ટાંગિકા પર્વની, આ પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી કરીએ. મનુષ્ય જીવનના મહિમા વિશે એક બહુ જ સુંદર વાત કાર્તિકેયાનું પ્રેક્ષામાં કરવામાં આવી છે. એને કહ્યું છે કે આ મનુષ્ય ભાવ કેવો મહાન છે. એને કહ્યું કે મનુષ્ય ભાવમાં જે તપ થાય છે, આપણે જાણીએ છીએ દેવો કે અન્યત્ર થતું નથી. મનુષ્ય ગતિમાં જ બધા મહાવ્રત થાય છે, મનુષ્ય ગતિમાં જ ધ્યાન થાય છે અને મનુષ્ય ગતિમાં જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને એટલે આ મનુષ્ય જીવનનો શું મહિમા છે. ભગવાન મહાવીર સ્વામીના અંતિમ ઉપદેશ સમાન શ્રી ઉત્તરાધ્યાન સૂત્રની એ ગાથાનો વિચાર કરીએ, એ સૂત્ર કૃતાંગનો વિચાર કરીએ તો એ બંને આગમો સતત એમ કહે છે કે જેમ વીતી ગયેલી રાત્રિ પાછી આવતી નથી તે રીતે મનુષ્ય જીવન પુનઃ પામવું કઠિન છે. આવા મનુષ્ય જીવનની કૃતાર્થતા કરવાનો આ અવસર એટલે પર્યુષણ. જીવનની નાવને આપણે હંકારતા હંકારતા અહીં સુધી લાવ્યા છીએ, હવે આગળ જવાનો વિચાર તે પર્યુષણ, આપણા પુનર્જન્મનો વિચાર તે પર્યુષણ. અને એ
વિચાર જ્યારે આપણે કરીએ, એના વિશે જ્યારે વિચાર કરીએ ત્યારે એ પુનર્જન્મનો વિચાર જે આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે આપણે ક્યાં જવાનું છે. આ માત્ર એક વર્ષે આવતું પર્વ નથી, આ જીવનમાં તો અનેક એના આયોજનો છે. પણ આઠ કે ઠાઠ, આઠનો મહિમા, મારે તમને આજે એવા 8 પગથિયા બતાવવા છે કે જે પર્વાધિરાજ પર્યુષણમાં આપણે આચરવાના છે. પર્યુષણ પર્વની એક વ્યાખ્યા છે, પરિસમંતાત ઉપસમીપે સમમ મનોયસ્યા સા પર્યુસમના. પરિસમંતાત ઉપસમીપમ સમમ મનોયસ્યા સા પર્યુસમના. અર્થાત આપણે કઈ રીતે જીવવું, પર્યુષણ કહે છે કે આપણું જીવન એ તો અનુકૂળતા અને પ્રતિકૂળતા વચ્ચે ઝૂલતું હોય છે. આપણને અનુકૂળતા ખૂબ ગમે છે અને સહેજ પ્રતિકૂળતા થતાં અકળાઈ ઉઠીએ છીએ. પર્યુષણ કહે છે કે સુખમાં ગર્વિષ્ઠ ન બનીએ અને દુઃખમાં શોક સંતપ્ત ન થઈએ. જીવનની બંને ભાવોમાં સમભાવ, સર્વ પરિસ્થિતિમાં સમભાવ, એ આ પર્યુસમનાનો પહેલો અર્થ છે. કે જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં શા માટે સમભાવ? ક્યાંક જીવનમાં આપત્તિ આવે, ક્યાંક કોકના પ્રત્યે દ્વેષ જાગે, ક્યાંક કોકના પર વેર લેવાનું મન થાય, પણ જૈન દર્શન કહે છે કે જરા ભીતરમાં જઈને વિચાર કરજો કે તમારા પરના આ દુઃખનો ઈલાજ મારે શોધવો છે. આ જે દુઃખ આવ્યું એનો ઈલાજ શોધતા શોધતા, એનું કારણ શોધતા શોધતા, એનું મૂળ કારણ શોધતા શોધતા ખબર પડશે કે એની અનુકૂળતા અથવા પ્રતિકૂળતા જીવનમાં જે કંઈ આવે છે એ મારા ભૂતકાલીન કે વર્તમાનકાલીન શુભાશુભ કર્મોનું જ ફળ છે. આ મારું કર્મ ફળ છે અને માટે એને આનંદભેર વ્યતીત કરજો. આપણે કર્મફળને આનંદભેર વ્યતીત કરીએ તો જીવનની અનેક ઉપાધિ, વ્યાધિ એ આપણા જીવન પર પ્રતિકૂળ અસરો નહીં કરે. મને યાદ છે કે આપણા શ્રેષ્ઠી વરેશ્વર શ્રેણિકભાઈ કસ્તુરભાઈ, એમના જીવનના છેલ્લા 11 મહિનામાં એમના બધા મસલ્સની એવી સ્થિતિ હતી કે 11 મહિનાના બાળક જેવી એમની સ્થિતિ હતી એમના મસલ્સની. અને છતાં તમે મળો ત્યારે હસતા હોય, વાતો કરતા હોય તમારી સાથે સૂતા સૂતા, અને પૂછો કે કેમ છે ત્યારે એ જ કહે કે બસ કર્મ ખપાવીએ છીએ. એટલે આ કર્મની પરિસ્થિતિ તમને સઘળી પરિસ્થિતિઓને આનંદભેર વ્યતીત કરવાનો ઉપાય બતાવે છે. આ પર્યુષણથી શું થાય છે? તો પર્યુષણનું બીજું સોપાન છે પરિસમંતાત ઉપશમનમ, એટલે કે કષાયોનું ઉપશમન થવું. કશનો અર્થ છે આપણે જાણીએ છીએ કે સંસાર, અને આ એટલે લાવનારા. આ કષાય જે છે, કયા કષાય? તરત મનમાં પ્રશ્ન થાય તો કષાય છે ક્રોધ, માન, માયા અને લોભ. ક્રોધનો કષાય તો સારો તમે પ્રગટ રૂપે જોઈ શકો છો. માણસ ગુસ્સે થાય તો તમને દેખાય છે. બીજા કષાય જરા સમજવા અઘરા પડે. લોભ જાગ્યો હોય બહાર દેખાય નહીં, ક્રોધ જાગ્યો હોય તરત દેખાય. માણસનો ગુસ્સો આપણે જોઈ શકીએ એના અવાજમાં, એના ચહેરા ઉપર, એના વર્તનમાં. અને એટલે જ કહ્યું છે કે આગ છે એ ઘરને બાળે છે અને ક્રોધ છે એ વ્યક્તિના જીવનને બાળે છે. શેક્સપિયરે કહ્યું છે કે ક્રોધ એ સમુદ્ર જેવો બહેરો અને અંધકાર જેવો ભૂલવનારો છે. આનું ઉત્તમ ઉદાહરણ ચંડ કૌશિક છે. પૂર્વ ભાવમાં ઉગ્ર તપસ્વી, ક્રોધી ખરો, પણ ઘણીવાર તપ અને ક્રોધનો બહુ વિલક્ષણ સંબંધ જોવા મળે છે. ક્યારેક માણસ અઠ્ઠાઈ કરે પણ ગુસ્સે થઈ જતો હોય છે. ત્યારે ચંડ કૌશિક
પ્રખર તપસ્વી હોવા છતાં ક્રોધ પર એનો કાબુ નહોતો. અને એકવાર એને ક્રોધ જાગ્યો અને ક્રોધ ચડતા પોતાના શિષ્યને મારવા દોડ્યો અને દોડતા દોડતા થાંભલા સાથે અથડાયો. આપ જાણો છો, આપણે કહીએ છીએ કે ક્રોધ એ અંધ છે. અંધ આ રીતે એ વિવેકનો દીવો, સમજનો દીવો ગુમાવી દે છે. એ થાંભલા સાથે અથડાયો અને કાળધર્મ પામ્યો. એટલે પહેલા ભાવમાં એક મહાતપસ્વી, થોડાક ભાવ પછી એ 500 તાપસોનો સ્વામી બન્યો. એના હાથ નીચે 500 તાપસો અને એનો પોતાનો આશ્રમ. એને એ આશ્રમમાં એને ખબર પડી કે કેટલાક રાજકુમારો ફળ તોડી રહ્યા છે. ગુસ્સે ભરાયો, કુહાડી લીધી. જે હાથે ચડ્યો એને કુહાડીથી મારી નાખો. પારાવાર ગુસ્સો અને દોડતા દોડતા આ રાજકુમારોને પકડવા જતા એને રસ્તામાં આવતો કૂવો ન દેખાયો. એ કૂવામાં ઊંધે માથે પડ્યો અને પેલી કુહાડી એના માથામાં વાગી. એક ભાવમાં જે તપસ્વી હતો, બીજા ભાવમાં 500 તાપસનો સ્વામી બન્યો, પણ ક્રોધને કારણે પેલી કુહાડી માથામાં વાગી. ક્રોધ અંતે વ્યક્તિને પોતાને વાગે છે એવું આ પ્રતીક છે. એને પોતાને નુકસાન કરે છે એની આ વાત છે. તમે કોઈના પર ક્રોધ કર્યો હોય તો એ જીવનભર તમારા ક્રોધને ભૂલી શકતો નથી. અને ત્યારે એ કુહાડી માથા પર વાગી અને એને ત્યાં ને ત્યાં જ એ મૃત્યુ પામ્યો. તમે જો ક્રોધે કેવી દશા કરી. એકવાર મોટો તપસ્વી હતો, બીજી વાર તાપસ બન્યો અને ત્રીજી વાર શું થયો? ત્રીજી વારે દ્રષ્ટિ વિષ સર્પ થયો. અને ક્યાં રહેતો હતો? જંગલમાં હતો. ભગવાન દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા તરફ જતા હતા ત્યારે જંગલમાં એ વસતો હતો. એટલે વિચાર કરો કે પહેલી વાર એ સાધુના ઉપાશ્રયમાં હતો. આ ક્રોધની કેવી ગતિ છે જુઓ, માણસની કઈ દુર્દશા કરે છે. બીજી વાર સાધુના ઉપાશ્રયમાંથી આવ્યો તાપસના આશ્રમમાં અને ત્રીજી વાર ભયાનક વનમાં. પહેલા એ તપસ્વી હતો ત્યારે, વૃદ્ધ તપસ્વી હતો ત્યારે એ વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામ્યો. બીજામાં 500 તાપસનો સ્વામી હતો ત્યારે યુવાવસ્થામાં મૃત્યુ પામ્યો. અને છેલ્લે એ સર્પ તરીકે જન્મ્યો અને એનો જીવ ક્રોધમાં ખૂંપ્યો અને મૃત્યુ પામ્યો. તમે વિચાર કરો કે એનું પહેલી ઘટના બની, પહેલું ક્રોધનું પ્રગટીકરણ કયું? હા, એ વખતે એ તપસ્વીના હાથમાં શું હતું? રજોહરણ હતું. બીજું પ્રગટીકરણ કયું? કુહાડી. અને ત્રીજું પ્રગટીકરણ કયું? આપણે સૌ જાણીએ છીએ કે ચંડકૌશિક એવો દ્રષ્ટિ વિષ સર્પ હતો કે બીજા તો સાપના ડંખમાં ઝેર હોય, એની આંખમાં ઝેર હતો. આમે જેના મનમાં દ્વેષ હોય કે ક્રોધ હોય એની આંખમાં ઝેર હોય છે. અને એવો એ દ્રષ્ટિ વિષ સર્પ. આકાશમાં નજર કરે તો આકાશમાં ઉડતા પંખીઓ મૃત્યુ પામતા હતા. એટલે પહેલો ક્રોધ એ બહારથી જોઈ શકાય. જ્યારે માન, માયા અને લોભ એ તો સમજવા, પામવા, જાણવા ઘણા અઘરા, કારણ કે એ દેખાતા નથી. માન એટલે અભિમાન, મોટાઈ. આપણે જાણીએ છીએ ને, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ત્યારે આનાથી જે લિપ્ત થતો નથી એ જ વ્યક્તિ કર્મોથી લિપ્ત થતો નથી. અને એ જ વ્યક્તિ, આ અનાસક્ત વ્યક્તિ જ સંસારના પરિભ્રમણમાંથી મુક્ત થાય છે. એટલે ત્યારે મારા ચિત્તમાં એક 10 વૈકારિક સૂત્રનું એક મહાન સૂત્ર યાદ આવે છે. ઉપસમેન હણે કાહમ. ઉપશમથી ક્રોધને નષ્ટ કરો. માણમ મદ્દવયા જીણે. મૃદુતા દ્વારા માનને જીતો. માયમ ચ ડજ્જ ભાવેણ. સરળતા દ્વારા
કપટ ભાવને જીતો અને લોભમ સંતોષવો જીણે અને સંતોષ વડે તમે લોભ પર વિજય મેળવો. આ છે પર્યુષણનું બીજું પગથિયું. ત્રીજું પગથિયું છે પર્યુપક્ષમણા. એક સામીપ્ય વૃત્તિ રાખીને કોઈની ક્ષમા યાચના કરવી. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કોઈ પણ પ્રાણી પ્રત્યે કોઈ પણ દ્વેષ થયો હોય તો એના નિવારણનો સમય છે, એના હૃદયપૂર્વકની સમય છે એ આપણી ક્ષમાપના. આપણા 8 કર્મો આપણે સૌ જાણીએ છીએ: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. એ 8 કર્મોને કારણે માણસ સંસારમાં પરિભ્રમણ કરે છે અને એમાંથી જાગેલા વેરને દૂર કરવા માટે ક્ષમા છે. ક્ષનો અર્થ છે ગાંઠ અને માનો અર્થ છે ગાંઠ દૂર કરવી, ગાંઠને દૂર કરવી. અને ત્યારે આ ક્ષમા શું છે? આ ક્ષમા શાસ્ત્ર છે મૈત્રીનો વિકાસ સાધવાનું. આ ક્ષમા મંત્ર છે આધ્યાત્મિક ઉજ્જવળતાનો. આ ક્ષમા એ તમને શાંતિ તરફ લઈ જાય છે. આ ક્ષમાનો સ્ત્રોત છે અહંકાર વિસર્જનનો અને ક્ષમાની જ્યોત છે પરિવારના સૌહાર્દની. ક્ષમા અહંકારમાંથી તમને વિનમ્રતા તરફ લઈ જાય છે. ક્ષમા એ આ અવનીનું મોટું અમૃત છે. ક્ષમા એ આ ધર્મ મહાલયનું મહાદ્વાર છે અને એ દ્વાર ક્ષમાનું આ રસાયણ માણસને મહામાનવ બનાવે છે. અને સાચી ક્ષમાથી જ માણસમાં સ્વમાંથી પરમાં જોવાની પ્રેરણા જાગે છે. પર્યુષણનું ચોથું પગથિયું છે પરિજૂષણમ. પરિજૂષણમ એટલે કે સર્વ પ્રાણીઓને આત્મૌપમ્ય માનવા, સર્વની ચાહના કરવી, સર્વ જીવો પ્રત્યે પ્રેમ રાખવો, કારણ કે આપણો જેવો જીવ છે એવો જીવ એનો છે. તો એથી આગળ વધીને 5મા સોપાન તરફ જઈએ તો પરિસમંતાત ઉપણમ નિવાસ, એટલે કે વ્યાપક રૂપથી સર્વત્ર નિવાસ કરવો. 6 મહિના સુધી દ્રઢના પેઢાલ ગામમાં, દ્રઢભૂમિમાં આવેલું એક પેઢાલ ગામના પોલાશ ચૈત્યમાં 20 ઉપસર્ગો યોગી વર્ધમાનને કરનાર પ્રત્યે એ સંગમદેવ પ્રત્યે કેવી કરુણા છે. એ કરુણા બધા પ્રાણીમાં પોતાને આત્મવત માનવા, એ કરુણા, જૈન ધર્મની એ સૂક્ષ્મતા, એ સંવેદના, એ વિશ્વ વાત્સલ્ય, એ બધું અહીંયા છે. 6થું સોપાન છે એ છે પ્રકર્ષેણ જોષણમ સેવનમ પજૂષણ, એટલે કે માનવ અને પ્રાણી માત્રને સમાન માનવો હોય તો ઠીક, પણ માનવ અને પ્રાણી માત્રની મન, વચન અને કર્મથી સેવા કરવી. માત્ર માનવાનું પૂરતું નથી. અને આપણે જાણીએ છીએ કે અહીંયા આત્મકલ્યાણ અને સમાજ કલ્યાણ બંનેની વાત છે. હકીકતમાં તો જે માણસ માત્ર પોતાની જ સેવાની, પોતાની ચિંતામાં પડ્યો રહે છે, એ માણસ એ જગતમાં આવેલા પોતાના કમરાનું ભાડું ચૂકવતો નથી. બીજું બાજુ માણસને પોતાના વિકાસ માટે પણ સામાજિક સહયોગની જરૂર છે. અને એટલે જ પર્યુષણ કહે છે, જેમ પેલા કવિએ સરસ કહ્યું છે કે નથી બહારનું કોઈ, બધા જ ઘરના છે, તું તારી દ્રષ્ટિની સીમા જરા વધારી જો. આ આત્માનો વિકાસ અહિંસા, સત્ય, તિતિક્ષા આ બધાથી થાય છે. અને આ પર્યુષણનું 7મું સોપાન છે પરિસમંતાત ઉપાસના, એટલે કે આ પર્યુષણથી તમારે પરિસમંતાત ઉપાસના. કોની ઉપાસના કરવાની? આ પર્વાધિરાજ પર્યુષણમાં શરીરની ઉપાસના, સુંદર વસ્ત્રોની ઉપાસના, ધનનો મદ પ્રગટ કરવાની ઉપાસના, સ્પર્ધાની ઉપાસના, સંગ્રહની ઉપાસના. ત્યારે આપણે જે ઉપાસના કરવાની છે ભૂલી ગયા છે. આત્માની ઉપાસનાની વિસ્મૃતિ અને આત્માથી દૂર ગયેલો માણસ આપણે નોંધી લેવું જોઈએ, એ પરમાત્મા સુધી પહોંચી શકતો નથી. અને ત્યારે એ આત્માની ઉપાસનાના માર્ગે જ પરમાત્માનું દર્શન કરી શકે. જે એગમ જાણે તે સર્વમ જાણે, જે એકને જાણે છે તે સર્વને જાણે છે.
અને એટલે 7મું સોપાન આપણને કહે છે કે આ પર્વાધિરાજ પર્યુષણ સમયે ન દેહ, ન શણગાર, ન સ્પર્ધા, ન ધન, ન પદ, ન પ્રતિષ્ઠા, કોઈની ઉપાસના નહીં. ઉપાસના કોની? તારા આત્માની ઉપાસના કર. અને હવે અંતિમ 8મા સોપાન તરફ જઈએ તો એનું નામ છે પરિશ્રમણા. પરિશ્રમણા એટલે કે પર્યુષણનો એક અર્થ છે ધ્યેય તરફ વિકાસ. પ્રમાદને કારણે માણસ પોતાના ધ્યેય તરફ જતો નથી. ભગવાને તો ખાસ અપ્રમાદ ઉપર બહુ મોટો ભાર મૂક્યો છે જૈન દર્શન. પોતાના ધ્યેયનો વિકાસ કરી આત્મકલ્યાણ અને સામાજિક ભાવના માટે નિરંતર શ્રમ કરતા રહો. આ શ્રમણ શબ્દ છે આપણે ત્યાં. આ શ્રમણ સંસ્કૃતિ એ હકીકતમાં શ્રમની સંસ્કૃતિ છે. અને બીજી બાજુ એ શ્રમની સામે શું છે? તો એ શ્રમણનો બીજો અર્થ છે શાંત. શ્રમણનો એક અર્થ છે મૈત્રી. અને એનો એક વિશેષ અર્થ છે એ મૈત્રી ભાવ જે આપણામાં જગાડે એ શ્રમણ. આવી ભાવના સાથે આ પર્વાધિરાજ પર્યુષણમાં આપણે આ આત્માની ઉપાસના કરીને આપણા પુનર્જન્મની દીવાદાંડી તરફ વધુ ને વધુ આગળ વધીએ એ ભાવના સાથે આપ સૌના આભાર સાથે જય જિનેન્દ્ર. कामेमि सब्बजीवे सब्बे जीवा खमन्तु मे वृत्ति में सब्बभूतेषु वेरं मज्जन केन